આગામી તારીખ 19/12/2025ના અંજાર બાર એસોસિએશનની યોજાનારી ચૂંટણીમાં પ્રમુખ, મહિલા ઉપપ્રમુખ, સહમંત્રી અને કારોબારી સભ્ય માટે સ્પર્ધા થશે. પ્રમુખ પદ માટે નટુભા વેલુભા રાઠોડ અને યશ કિરીટ પોટા વચ્ચે ટક્કર છે. મહિલા ઉપપ્રમુખ પદ માટે શાંતાબેન કે બારોટ અને પૂજા એસ બારમેડા મેદાનમાં છે, જ્યારે સહમંત્રી પદ માટે ચેતન કરશનભાઈ ગઢવી અને દિનેશ કાનજી બાંભણિયા વચ્ચે હરીફાઈ છે. કારોબારી સભ્યપદ માટે વિકાસજી મકવાણા, વાઘેલા જિજ્ઞા ડી, કાજલ ભીમજીભાઈ પંચાણી, જાફર એચ કેવર અને પ્રજાપતિ હાર્દિક જાદવજીએ દાવેદારી નોંધાવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે પરાગ એમ વારુ, મંત્રી પદે હિમાંશુ મનસુખલાલ પુરોહિત, મહિલા સહમંત્રી પદે મમતા કિશનભાઈ ગેડિયા, ખજાનચી પદે ભરત રણછોડભાઈ પ્રજાપતિ અને લાઇબ્રેરિયન પદે જખુભાઈ જી મહેશ્વરી બિનહરીફ જાહેર થયા છે. નમસ્કાર. અંજાર બાર એસોસિએશનની વાર્ષિક ચૂંટણી આગામી તારીખ 19/12/2025ના રોજે યોજાનારી છે, જેમાં કેટલાક પદો માટે સમરસતાના વાતાવરણ તળે બિનહરીફ ઉમેદવારો જાહેર થયા છે, જેમાં ઉપપ્રમુખ પદે શ્રી પરાગભાઈ વરુ, મંત્રી પદે શ્રી હિમાંશુભાઈ પુરોહિત, મહિલા સહમંત્રી પદે શ્રી મમતાબેન ગેડિયા અને ખજાનચી પદે શ્રી ભરતભાઈ પ્રજાપતિ તેમજ લાઇબ્રેરિયન પદે શ્રી જખુભાઈ મહેશ્વરી બિનહરીફ જાહેર થયેલા છે. આ ઉપરાંત જે હોદ્દાઓ માટે દાવેદારી નોંધાવાયેલી છે અને ચૂંટણી થવાની છે તે પદોમાં પ્રમુખ પદ માટે હું યશ પોટા અને શ્રી નટુભા રાઠોડ દાવેદારી નોંધાવેલી છે. આ ઉપરાંત મહિલા ઉપપ્રમુખ પદ માટે શ્રી શાંતાબેન બારોટ અને શ્રી પૂજાબેન બારમેડા મેદાનમાં છે. આ ઉપરાંત સહમંત્રી પદ માટે શ્રી ચેતનભાઈ ગઢવી અને શ્રી દિનેશભાઈ બાંભણિયા કોન્ટેસ્ટ કરી રહ્યા છે. કારોબારી સભ્યપદ જે 4 હોદ્દા છે એના માટે શ્રી વિકાસભાઈ મકવાણા, શ્રી જિજ્ઞાબેન વાઘેલા, શ્રી કાજલબેન પાંચાણી અને શ્રી જાફરભાઈ કેવર તથા શ્રી હાર્દિકભાઈ પ્રજાપતિએ દાવેદારી નોંધાવી છે. જનરલ ઇલેક્શન્સ કરતા બારના ઇલેક્શન્સમાં કોમવાદ કે જ્ઞાતિવાદ કે બીજા કોઈ પણ મુદ્દા કરતા હંમેશા એ પ્રશ્ન પ્રાધાન્ય પામ્યો છે કે બારને જે તે તબક્કે કયો વ્યક્તિ સક્ષમ નેતૃત્વ પૂરું પાડી શકશે, બારના પ્રશ્નો માટે રજૂઆત કરી શકશે અને બાર તથા કોર્ટ અને આ ઉપરાંતના ફોરમ્સ, જુદી જુદી કચેરીઓ એની સાથે સારો તાલમેલ રાખી અને બારનું પ્રતિનિધિત્વ કરી શકશે. અને આના માટે જે જુદી જુદી જવાબદારીઓ હોઈ શકે છે તે જવાબદારીઓ નિભાવવા માટેની પસંદગી સમાજના બુદ્ધિજીવી વર્ગો પૈકીનો એક બુદ્ધિજીવી વર્ગ એટલે કે વકીલશ્રીઓ મતદાર બનીને ડિસાઈડ કરે છે. તો આવી એક કોમ્પિટિશન, કોન્ટેસ્ટ, ઇલેક્શન 19/12/2025ના થવાની છે. આભાર.